जय मोगल जय मणिधर। अत्यारे गुजरातमां 26 जिल्लामां रेड एलर्ट करेलुं छे, तो આપણે બધાને જાગૃતતા રાખવાની છે અને સાવચેતી રાખવાની છે। બીજું કે અત્યારે આ વરસાદનું હોનારત કહું છું, કારણ કે અતિ વરસાદના અત્યારે અમુક નીચાણવાળા ગામડા છે અને ખાલી કરવામાં આવ્યા છે, સાઈડમાં લીધા છે, તો આપણે બધાને સાથ સહકાર આપવાનો છે। અને જો કે બધા જાગૃત જ છે અને સરકાર પણ બહુ સારા કામ કરી રહી છે કે જાણે કહેવાય આરડીએફની ટીમ બચાવ કરવા માટે અને ડોક્ટરોની ટીમ હવે તો કરો ભાગશાળી આ સરકાર કેટલું કામ કરી રહી છે કે હેલિકોપ્ટરથી માણસને પણ બચાવી લે છે। ધન્ય છે આ સરકારને અને આવા નવા કામ કરતી રહે। તો જે નીચાણવાળા જે ગામડાઓ છે એને સાવચેતીમાં તમે હશો તો દુનિયામાં બધું છે, પણ કોઈ જીવની જોખમે કોઈ તમે પાણીમાં પડશો નહીં, કોઈ પાણીનો આવો અખતરો કરશો નહીં, વાહન હોય કે માણા હોય એમાં કોઈ ગાડીઓ નાખશો નહીં, અખતરો કરશો નહીં 8 કલાક કે 10 કલાક, એમાં કાંઈ લૂંટાઈ નથી જવાનું। પણ તમે આવી કોઈ ચાહસ ન કરશો, કારણ કે પાણી અને અગ્નિ પવન આનો ગ્રહણ હોય તો કોઈ દિવસ આવા ચાહસ ન કરશો। કચ્છ કાઠિયાવાડ ગુજરાત નાખે અને જામનગર છે, કચ્છ છે, જે નીચાણવાળાના દરિયાકાંઠાના જે ગામ છે એને હાઇલાઇટ કરવામાં આવ્યા છે બધાને। તો સરકારનો જે આદેશ છે એનું પૂરેપૂરું પાલન કરજો, કારણ કે સરકાર સક્રિય જ છે, કામ કરે જ છે, પણ આપણા 25 થી 26 જિલ્લાના રેડ એલર્ટ કરેલા છે, તો આપણે થોડું જાગૃત રાખવાનું છે। કોઈ વાયર હોય ત્યાં ઊભું ન રહેવું, ઝાડ હોય એની નીચે ઊભું ન રહેવું, કોઈ નદી છે કાંઠો ત્યાં પણ ઊભું ન રહેવું, એવી ખુલ્લી જગ્યામાં રહેવું, જેથી આપણી સેફટી રહે। બીજી વાત કે અત્યારે સરકાર કામ સારા કરે છે અને જે કાંઈ અત્યારે મેસેજ છોડવામાં આવે છે તો અહીંયા પણ સરકાર પૂગી જાય છે, એને મદદ કરે છે, દવાની કોઈ જમવાની હાથે ડોક્ટરની પણ ટીમો સારામાં સારી કામ કરે છે। આરડીએફની જેને કહેવાય ટીમ છે એક બચાવ કામ કરે છે। કાલે જામનગરનું મેં જોયું, એક દીકરી હતી, હવે જન્મ દીધો, તો એ દીકરીને લઈ અને યોદ્ધા કહું છું, પોલીસ નથી કહેતો, એ યોદ્ધાઓ આમ તેડીને જાય છે દીકરીને। ધન્ય છે ખરેખર છે, હજી સમાજમાં જાગૃતતા છે, પરંપરાથી છે અને રહેવાની જ છે। તો આવી જાગૃતિ રાખો, આ એક તમને આશીર્વાદ છે। અને આમાં યોદ્ધાઓ પણ ઘણા બધા જયારે કહેવાય કે સેવામાં લાગેલા છે, આરડીએફની ટીમ પણ લાગેલી છે અને ડોક્ટરો પણ છે, તાત્કાલિક ડોક્ટરો પૂગી જાય છે। તો ધન્ય છે, કારણ કે ડોક્ટરોને તમે સાથ સહકાર આપજો। આવા ઘણા એવા આવે છે કોઈ પણ બેન દીકરી 18 વર્ષની કોઈ ડિલિવરી પસંદ હોય, કોઈ બીમાર હોય, કોઈ ગરઢું માણા હોય, તો પણ આપણા જાણે કે યોદ્ધાઓ હું કહું છું, યોદ્ધાઓ બહુ સારી મહેનત કરી રહ્યા છે। આમાં બધા આવી ગયા બાપ, તો ડોક્ટરો છે, યોદ્ધાઓ છે, આરડીએફની ટીમ છે કે જે આપણા યોદ્ધા જે દેશ માટે રક્ષણ કરી રહ્યા છે, એ પણ એક સેવા આપી રહ્યા છે માણસ માટે, હેલિકોપ્ટર દ્વારા ગાડીઓથી રાતે અને માણસને બચાવ કામ કરે છે। પણ માતાજી આવી દુર્ઘટના કોઈને માથે બનવા ન દે અને બધાના જીવ બચાવે એવા માના આશીર્વાદ છે બાપ। પણ સાવચેતી રાખજો, કારણ કે સરકારના નિયમનું આપણે બધાને પાલન કરવાનું છે। તો કોઈ પણ આવું ગામ હોય તો અત્યારે જાગૃત છે, ગામ રામ હોય, ગામના સરપંચ છે, ઉપસરપંચ છે, ગામના આગેવાનો, એનો પણ મારો આદેશ છે, કોઈ ગામમાં એવા ઘર હોય ટકનું લાવીને ખાતા હોય, કારણ કે બધાના ઘર હરખા ન હોય, તો અહીંયા મદદ કરવું, અહીંયા ખાવાનું આપવું, જમવાનું આપવું। તો આ એક આપણે જાગૃતતા તો છે અને લેવાની છે, તો આવા ઘરનું ખાસ ધ્યાન રાખજો બાપ। આ એક માનો તમને આદેશ છે, બગલધામથી બાપુ ચારણ ઋષિનો તમને આદેશ છે બાપ।